નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં જળ સંચય સંબંધિત કામગીરી માટે કેચ ધ રેઇન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ થીમ સાથે 2021થી જળશક્તિ અભિયાનની શરૂઆત થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા તારીખ 6 સપ્ટેમ્બરે સુરતથી જળ સંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી આ કાર્યક્રમમાં જોડાશે. વર્ષમાં નારી શક્તિ से જલ શક્તિ થીમ સાથે 9 માર્ચ 2024થી 30 નવેમ્બર 2024 સુધી જળ શક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી એક અગત્યની બેઠક યોજીને આ અભિયાનને વ્યાપક રીતે સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદી સ્થિતિની સમીક્ષા પણ આ જ કોન્ફરન્સ દરમિયાન કરી છે. કોન્ફરન્સમાં મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મનોજકુમાર દાસ તેમજ વરિષ્ઠ સચિવો સહભાગી થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.